જાફરાબાદમાં મામલતદાર કચેરીના અધ્યતન બિલ્ડિંગનું નિર્માણ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। જાફરાબાદ અધ્યતન સુવિધાઓ સાથે મામલતદાર કચેરીનું નિર્માણ થશે, જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું। જાફરાબાદમાં મામલતદાર કચેરીના અધ્યતન બિલ્ડિંગનું નિર્માણ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। જાફરાબાદ અધ્યતન સુવિધાઓ સાથે મામલતદાર કચેરીનું નિર્માણ થશે, જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું। અત્યાધુનિક સુવિધા સભર કચેરીનું નિર્માણ કરવામાં આવશે। અહીં ખાતમુહૂર્ત થતા નવા બિલ્ડિંગની કામગીરીનો શુભારંભ થયો હતો। જાફરાબાદ શહેરને એક નવું નજરાણું મળવા જઈ રહ્યું છે। મામલતદાર કચેરીનું આજે ખાતમુહૂર્ત કર્યું છે। ઘણા વર્ષોથી અમારે આ મામલતદાર કચેરી નાની હોવાના કારણે ઘણા બધા અરજદારોને આ વિસ્તારના લોકોની ઘણી બધી માંગણીઓ હતી અને આ માંગણીને ધ્યાને લઈ અમારા વધુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સાનિધ્યમાં અમારી આ મંજૂરી મળી। આજે ખાતમુહૂર્ત આદરણીય પ્રાંત સાહેબ ઉપસ્થિત રહ્યા, અધિકારીગણ ઉપસ્થિત રહ્યા, પદાધિકારીગણ ઉપસ્થિત રહ્યા અને આવા કામો આખા ગુજરાત રાજ્યમાં કરોડો રૂપિયાના ખર્ચે આજે ગુજરાત રાજ્ય જે દિશાએ આગળ વધી રહ્યું છે, તો એટલા માટે અવશ્ય કહીશ કે આ દેશમાં સૌથી પ્રગતિશીલ કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય છે। એનો જશ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને આખી પાર્ટીને જઈ રહ્યું છે, ત્યારે એમનો અમે ખૂબ આભાર માનીએ છીએ। આભાર। રિપોર્ટર બાબુભાઈ વાઢેર, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ।